જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામકલિયાપુર તાલુકાનું મેવાસા ગામમાં આમંદભાઈના દીકરો જે લાપતા થઈ ગયો છે એને બારામાં આંબેડકર દર્પણની જાણ મળેલી છે. જે આપણે બાપાની ઇન્ટરવ્યૂ લઈ એમના પરિવારનું શું કહેવા માંગે છે. શું બાપા નામ તમારું? મોહમ્મદ અલી. શું તમારો બનાવ બન્યો છે? છોકરાને ગુમ કરી નાખ્યો છે. કાંઈ પતો મળતો નહીં, ખોટા સમાચાર દીધા રાખે છે ને અમને પરેશાન કરે છે. કોણ છે મજા ખરો લેવા વાળો? કોણ છે? મારો ભાઈનો દીકરો છે. શું નામ છે એનું? એનું નામ છે ઓસમાન. અચ્છા, એના વિશે કઈ ફરિયાદ કરેલી છે? કઈ ફરિયાદ કલિયાપુરે કરેલી છે, ભાટીએ કરેલી છે ને ખંભાળીએ કરેલી છે. અચ્છા, તો અધિકારી કઈ તમને કઈ બોલાવ્યા હતા? એક વાર એ આવ્યા, તમને ખંભાળી અરજી આપી ને ત્યારે અમે ગયા ત્યારે તમે છૂટા જ આવી ગયા. એમ કોને કીધું? બોલાવ્યા નથી ભાટિયાવાળા, ખાલી નિવેદન લઈને વયા ગયા. એની ટાઈમ ઘણું થઈ ગયું સાહેબ. હું માજી, તમારું નામ શું? મારું નામ દીપભાઈ. શું બનાવ બન્યો તમારા ઘર વિશે? મને એટલી ખબર છે, મારો છોકરો રાણાથી ગુમ થયો છે. એટલે છોકરો ક્યાંથી ગાયબ થયો છે એ તમને કઈ ખબર છે? એ રાણાથી ગુમ થયો છે. તમે એની ગાડી ક્યાંથી મળી? એને ઘરની સામે છે. કેના ઘરથી? શું કોણ કોણ ગા? ઓસમાનનું ઘર છે. અચ્છા, એટલે ગાડી ને પછી તમે બીજો તમારો મચ્છી પકડવાનો સામાન કા? હા, બીજું શું બીજો સામાન શું હતો એના ભેગો? રસ હતા અમારા. અચ્છા, એટલે ત્યાંથી મળ્યો. એ કેટલા દિવસ તમને ખબર પડી આ વાતની? અમને તો બીજેથી ખબર પડી ગઈ છે સાહેબ. તો તમે કહીને કાંઈ કીધું નહીં છોકરાને? છોકરો તમારો ભાગી ગયો. અચ્છા, તો હવે એના વિશે કાંઈ આગળ તમે કાંઈ એક્શન લેવા માંગો છો? હા, કરો. બરાબર. હા બેન, શું નામ તમારું? સાયદીબેન. તમારું નામ ગુજરાતી બોલો. સાયદીબેન મારું નામ. હા, અને શું તમે બનાવ શું છે તમારું? અને મારા ઘરવાળા આવીને વહી ગયા 10 વાગે વહી ગયા મચ્છરમાં વહી ગયા 10 વાગે ને હું ઘરે હતી ને હું કામે ગઈ હતી. બરાબર, કામેથી મેં સાંજે આવી મેં ફોન કર્યું કે સાહેબ કે મેં મારી ઓફિસે ફોન કર્યો કે સાહેબ અહીંયા આવ્યા મારા ઘરવાળા મચ્છી લેવા. તો બસ આટલું ના ભાઈ નથી એ મચ્છમાં પ્લીઝ વાંધો. અચ્છા, એ એટલે તમારી ઘરવાળા જે વયા ગયા એ સમયે તમે તપાસ કરાવી હતી? આ તપાસ કરાવી હતી, આ ગામમાં તપાસ કરવા આવી હતી, બધી રાણમાં તપાસ કરાવી, બધીમાં ચારી કોઈ તપાસ કરાવી. અચ્છા, તો એ ગાડી એની હોન્ડા ક્યાં હતું? એને ઘણા સામે પડી એ કઈ કોના ઘરના પાસે? એમાં મારા જેઠ છે ને એના ઘરમાં ને શું નામ છે? એના ઘરના સામે ખાલી ગાડી પડી હતી. મારા જેઠ છે ને એના ઘરના સામે ગાડી પડી હતી, બીજું કાંઈ મને સાહેબ ખબર નથી. બરાબર, રસ હતા મચ્છીનો. તો આગળ સાહેબ શું તમે કાંઈ કાર્યવાહી કરવા માંગો છો? સાહેબ કાંઈ વાત આવી જાય બસમાં ઘરવાળા, બીજું કાંઈ શું કરવા કાઢી છે, બીજું કાંઈ નથી. હા છોકરા, શું નામ તારું ભાઈ? તો ક્યાં પહોંચતો? તારા પપ્પા ક્યાં વહી ગયા છે? કેટલા દી થયા ગયા એને ખબર કઈ? 2 મહિના થઈ ગયા. તો તમે કઈ તપાસ કરાવી હતી ક્યાંય? ક્યાં ખંભાળી ભણસ? અચ્છા, તો બેન તમે શું કહેવા માંગો છો? અસવાનું ન હોય ભાઈ તમે કેટલા સમય ત્યાં મારે વયા ગયા છે? તમને કોઈને કાંઈ ઝઘડો તો? બે માણસો ઝઘડો કાંઈ કરે છે ભાઈ ઉપર? ના સાહેબ, એ ભેગા નાસ્તો ભેગા એ કર્યું, સવારે કર્યું, અમે કર્યું. એ પછી હું કામે વહી સાહેબ, હું ઘરે હતી નહીં કામે, હું કામે વહી ગઈ હતી. કરજ કે કાંઈ એવું નહોતું ને? કરજ મૂકવું ના કાંઈ કરતી નથી સાહેબ, કંઈ હું કામે વહી ગઈ. મારા 2 છોકરા છે સાહેબ, બસ આવી બસ બીજું કાંઈ નથી સાહેબ. જામનગરથી પ્રસિદ્ધ આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયા હાલ આપણે આ બાપાને જોઈએ છીએ. બાપાની એક સમસ્યા બહુ મોટે ભાઈ આવેલી છે. એમનો દીકરો છેલ્લા 2 મહિનાથી આ એમની મમ્મી પપ્પા અને એમના વાઈફને સંતાનો છોડીને ચાલ્યો ગયો છે કોઈ ભાઈબંધ દોસ્તારના કહેવા મુજબમાં. અને આ બાપા આપણી ઓફિસે રોતા હતા. આપણે બાપાને પૂછીએ શું સમસ્યા છે. બાપા શું નામ તમારું? મોહમ્મદ અલી. અચ્છા, તમારી સમસ્યા શું છે? સમસ્યા સાહેબ વધારે બોલો. અમારી રોમાં તમે વ્યવસ્થિત બોલો. અમને ગભરાટ બહુ થાય ને એના ઉપર ડાઉન છે. કોના ઉપર ડાઉન છે તમારે? મારા ભાઈનો દીકરો છે ઓસમાણ, એના ઉપર પૂરેપૂરો ત્યાંથી બધા સબૂત મળ્યો છે. ત્યાંથી અમે લઈને આવ્યા ને અમને આજ 1 મહિનોથી હેરાન કરે છે ને એ કહે છે કે અહીંયા છે ને અહીંયા છે. અમે અંદરી અડી કાઢીએ સાહેબ, ક્યાં જવું અમારે? એ કે તમે ક્યાં જતા નહીં, આ મેં જે હાલો જોયું, હાલો આપણે લઈ આવીએ. કે ત્યાં જાય કે મેં નથી જોયું, મારે મજૂરે જોયું. તો મેં કીધું ભાઈ તારે મજૂરને તારે 200 રૂપિયા આપી દઉં, અહીંયા 500 રૂપિયા હાજરી આપી દઉં. હું ભીખ માંગીને છેલ્લી બાકી આપીશ.
સરકાર માય બાપ જે અમને ગોતી છે શોધી આપે એ વિનંતી છે અમારી. એટલે આ તમે જે તમારા બાળક જે ખોવાઈ ગયું છે લાપતા થઈ ગયો છે એને ઈ તમને પૂરો ડાઉન છે. તમારા છોકરાઓ શું આ નામ છે? પૂરેપૂરું નામ છે ઓસમાન માથે. ઓસમાન કેવા? ઓસમાન સિંધી. ઓય બાપુ નામ શું? ઈશા કાલી. એ રહે છે ક્યાં? રાણ ગામમાં રહીએ છે, હા. લીંબડીની બાજુમાં. મોટરસાયકલ અહીંયાથી લીધો ને જ્યારે અહીંયાથી એના ફરિયામાંથી લીધા. બરાબર. તો હવે આગળ તમે શું ખબર પણ આપણે કલિયાપુર પોલીસમાં ફરિયાદ કરેલી છે તમે? આ ફરિયાદ કરી તેથી મોદીનું ઉદઘાટન હતો બેટનો ઓલો પુલિયાનો, તો અહીંયા કે પોલીસે ધ્યાન ન લીધી ને અમારી ફરિયાદ નોંધી લીધી. પછી એ મહિનોથી ત્યાં જોવા ના આવ્યા. પછી અમે અહીંયા જેસપીમાં મૂક્યો ખંભાળિયા, તો એની શિકાસાઈ કરી દીધી ને તરત જ ઓલાને પ્રેસ થયો એ જોવા આવ્યા. તે અમારા નિવેદન લઈ ગયા પાછો જે એને 15 દી થઈ ગયા જવાબ નથી આવ્યો. એ ઓસમાણ આગળ ગયા હતા પછી એનો જવાબ નથી આવ્યો ને અમને કહે છે કે આવ્યા છે ને વાં છે ને અમને હળિયું કટાવે છે 1 મહિનો થયા. તો એ કે તમે તાત્કાલિક આવો, આપણે ક્યાં કાંઈ કરવું નથી ને તમે તાત્કાલિક આવી જાઓ. તો મારા દીકરા રાતને દી હેરાન થાય છે. અમે ઉછીના ઉતારા પૈસા કરીને માન મેળવીને લીધા છે. હવે આગળ તમે શું નેટવર્ક કરવા માંગો છો? ફરિયાદ કરવા માંગો છો એના ઉપર? હા, એનામાં પૂરેપૂરો ડાઉન છે અમને. તમારા દીકરાઓ જે ફોટો છે તમારે કઈ હા, બતાવો. આ બાબો છે, આ ભાઈનો પૈણલ છે, એમના ઘરે સંતાનો પણ છે. 2 છે અને આ દીકરા. છોકરાઓ ને કોઈ પણ રીતે આ લોકો કોઈ બાપા એમ કહી રહ્યા છે કે એમનો કોઈ ભાઈનો દીકરો એમને ફોર્સ લઈને કોઈ જગ્યાએ ગાયબ કર્યો હોય એવું આ ભાઈ કહી રહ્યા છે. તો અહીંયા પર પોલીસ સ્ટેશનમાં પણ ગયેલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટે કામગીરી પણ કરેલ છે. હજી કોઈ પણ વસ્તુનું આ મેટર વિશે ધ્યાનમાં આવેલ નથી અને સરકારશ્રી દ્વારા કંઈ ખાસ એક્શન ન લેવાનો એવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે